નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે મીરભાઈ શાહને મળ્યા અને એમને જે ડ્રોન ઉપર ભારત સરકારની યોજનામાં જે ડ્રોનની ટેકનોલોજી શું કામ કરે છે, આમ જોવા જઈએ તો દિવસે ને દિવસે દવાના છંટકાવમાં મજૂર મળતા નથી અને મજૂરીનો પ્રશ્ન છે। એ કપાસ વીણવાનું હોય કે દવા છાંટવાનું હોય ત્યારે ખેડૂતને શું કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવી એક ટેકનોલોજી લઈને આવ્યા છે મીરભાઈ શાહ। તો એ જે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતને શું ફાયદો થાય અને ડ્રોન શું કામ કરે છે, તો મીરભાઈ શાહ પાસેથી આપણે માહિતી મેળવશું કે આ ડ્રોન સાહેબ કઈ રીતે કામ કરે છે અને આનાથી ખેડૂતોને શું ફાયદો થશે અને શું લાભ થાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ દુડાભાઈ। તો હવે હું ડ્રોન વિશે સમજાવું તો અમારી એગ્રીવન કંપની છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે અને એમાં ડ્રોન એ અત્યારે ખેડૂતો માટે ખૂબ જરૂરિયાતની ચીજ બની ગઈ છે। કારણ કે અત્યારે મજૂરોની સમસ્યા થઈ રહી છે। બીજું બીજવાળા અને હાઈટ જે ક્રોપ છે એની અંદર સામાન્ય સ્પ્રેથી સ્પ્રે કરવો શક્ય નથી, તો એમાં ડ્રોન જ એક બેસ્ટ વિકલ્પ છે। એક ડ્રોનથી એક જ માણસ દિવસમાં 20 થી 25 એકરનો સ્પ્રે કરી શકે છે, જ્યારે લોકલ નેપસેક સ્પ્રેયરથી કરવા જઈએ તો એ 3 થી વધારે એકરનો સ્પ્રે થતો નથી। બીજું છે કે ડ્રોન દ્વારા પાણી અને દવાનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, એટલે બચાવ થાય છે, સમયનો બચાવ થાય છે। એટલે ડ્રોનનો અત્યારે વિકલ્પ હવે એગ્રીકલ્ચરમાં સ્પ્રેઇંગની વાત કરું તો ડ્રોન જ છે। અને અત્યારે હવે તમે આ જે ડ્રોન જોઈ શકો છો તો અમારી કંપની 10 લીટર, 15 લીટર, 17 લીટર વિવિધ કેપેસિટીના ડ્રોન આપી રહી છે અને ડ્રોન સાથે તમારી સાથે તમને કામ પણ આપી રહી છે, તમને ફાઇનાન્સ પણ કરાવીએ છીએ, એની સાથે તમને ઇન્સ્યોરન્સ પણ કરાવીએ છીએ ડ્રોનનું, અને ગવર્મેન્ટ પ્રોજેક્ટોમાં પણ તમને કામ આપીએ છીએ। એટલે ડ્રોનનું વન સ્ટોપ સોલ્યુશન અમે આપી રહ્યા છીએ। અહીં તમે જોઈ શકશો કે ડ્રોન નિધિ યોજનામાં પણ અમે કામ કરી રહ્યા છીએ ફર્ટિલાઇઝર કંપનીઓ સાથે। અને અત્યારે મુખ્યમંત્રી સાહેબે પણ આપણી જે કામગીરી છે એને ખૂબ બિરદાવી છે અને એમણે પણ આપણને મોટિવેટ કર્યા છે કે તમે ડ્રોન ટેકનોલોજીનો ગુજરાતમાં પૂરેપૂરો વ્યાપ કરો। તો સાહેબ આ ડ્રોન ટેકનોલોજીથી ખેડૂતોને ઘણો બધો મજૂરનો અત્યારે સમસ્યા છે, ડ્રોનથી ઘણો બધો ફાયદો થશે અને ભવિષ્યમાં ડ્રોન ટેકનોલોજી ધારો કે ધીમે ધીમે પેલા ઓલા ડંકીવાળા પંપ હતા એ બંધ થઈ ગયા, પછી ઓલા સ્પ્રે પંપ આવ્યા એ પણ બંધ થઈ જશે અને અત્યારે ટ્રેક્ટરથી સનેડા ને એવું ચાલુ છે। પણ ભવિષ્યમાં આ ટેકનોલોજી જો કારગત નીવડે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય, મજૂરીનો ખર્ચો પણ વધી જાય અને આ 2-3 વર્ષથી આપણે જોવા જઈએ કે વરિયાળી કે કપાસ જેવા પાકમાં ઉપરથી છંટકાવ કરવો ખૂબ જ અઘરો હોય છે, વચ્ચે ચાલી શકાતું નથી। એટલા માટે જો ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય છે। આ ઉપરાંત આની જો કિંમત વ્યાજબી હોય અને ખેડૂત જો આને વાપરતા શીખે તો ભવિષ્યમાં ખેડૂત માટે ઘણો બધો ફાયદો થાય છે। તો હવે આમાં સાહેબ બીજું કઈ તમારું કહેવું છે? તો હવે તમે જે કિંમતની વાત કરી તો તમે સમજો કે ભાઈ ડ્રોનની એવરેજ પ્રાઇસ 4.5 લાખ રૂપિયાથી ચાલુ થાય છે અને 7.5 લાખ સુધી છે અને હવે ગુજરાત સરકાર ડ્રોન ઉપર 40% સબસિડી આપવા જઈ રહી છે। એટલે ખેડૂતોને હવે સબસિડીનો પણ લાભ મળે છે અને કેન્દ્ર સરકારની AIF યોજના અંડર એને ખેડૂતને 90% લોન મળે છે, એ પણ ખાલી 6% વ્યાજે। તો તમારે વધુ માહિતી જોઈતી હોય તો અમારો જે નંબર છે આ ચેનલ ઉપર 7874466787 એની ઉપર સંપર્ક કરો અને ડ્રોન વિશેની યોજનાઓ વિશે વધુ માહિતી લો। તો મીરભાઈ શાહે જે માહિતી આપી એ ખરેખર દરેક ખેડૂતો માટે, ગુજરાત તથા ભારતના ખેડૂતો માટે ઉપયોગી બનશે અને ખેડૂતોને દિવસે ને દિવસે વિકાસ કરવા અથવા તો ખેડૂતોને તાકાતદાર બનાવવો હોય તો ખેતી દેશની તાકાત, તો એમાં પહેલા પ્રથમ તો ખેડૂત તાકાત વાળો હોય તો ડ્રોન ટેકનોલોજીથી ઘણો બધો તાકાતદાર થઈ શકે એવી આશા સાથે સાહેબ જે માહિતી આપી એ બદલ તમારો આભાર માનું છું। વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, નવો માહિતીનો વિડીયો બનાવે ત્યાં સુધી અમને રજા આપો। આવજો, આભાર।